આપણે ધોરણ 10ના ગણિત વિષયની અંદર પાયથાગોરસનો પ્રમેય આપણે શીખ્યા હતા. બરાબર, દરેક વિદ્યાર્થીનીને આ પ્રમેય ખૂબ સરસ રીતે આવડી જ ગયો હશે. તમે તમારા નોટની અંદર પણ એને 2 થી 3 વખત લખીને તૈયાર પણ કર્યો હશે. બરાબર, અત્યાર સુધીમાં આપણે 2 પ્રમેય શીખ્યા, સમરૂપતાનું મૂળભૂત પ્રમેય અને બીજું એક પ્રમેય હતું પાયથાગોરસનું પ્રમેય. ફરીથી આપણે પાયથાગોરસનું જે પ્રમેય છે એને યાદ કરી લઈએ, એટલા માટે કે એના પછી આપણે એના પ્રતિપ્રમેયને સાબિત કરવો છે. એટલે પાયથાગોરસ પ્રમેય અને એના ઉપરથી એનું પ્રતિપ્રમેય શું છે, બરાબર, એ આપણે ફરીથી પાયથાગોરસને યાદ કરી લઈએ. તો કે પાયથાગોરસનો પ્રમેય જે હતો એમાં કાટકોણ ત્રિકોણમાં, કોના માટે હતો એ? કાટકોણ ત્રિકોણમાં, બરાબર, કણની લંબાઈનો વર્ગ એ બાકીની 2 બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે, જે આપણે ગયા વખતમાં શીખી ગયા છીએ. બરાબર, એટલે તમને બધાને એ પ્રમેય બરાબર આવડી ગયો છે. હવે અહીંયા આપણે એનું પ્રતિપ્રમેય, હવે આજે એક થોડુંક બીજું પણ વચ્ચે સમજાવી લઉં તમને કે જે પાયથાગોરસનો કોક વખતે 1 ગુણમાં એવો પ્રશ્ન પણ કદાચ પૂછાઈ જાય તો પણ તમને આવડવો જોઈએ. એટલા માટે થઈને કે પાયથાગોરસનો જે પ્રમેય છે એ પ્રમેય જેને બોધાયન પ્રમેય પણ કહેવાય છે. કે લંબચોરસ, દાખલા તરીકે આપણે લંબચોરસ લઈએ તો લંબચોરસમાં તમે 9મા ધોરણમાં લંબચોરસને શીખી ગયા છો ચતુષ્કોણના પ્રકારોની અંદર, કે લંબચોરસ જે છે એની અંદર વિકર્ણો એસી અને આ બીડી એ વિકર્ણ હોય અને એ વિકર્ણ એકરૂપ હોય, એટલે કે એના માપ સરખા હોય છે. હવે બોધાયને શું કીધું કે લંબચોરસનો જે વિકર્ણ છે, દાખલા તરીકે આ વિકર્ણ જે છે બંનેના માપ સરખા જ હશે, એટલે કોઈ પણ એક વિકર્ણ લઈએ તો એ વિકર્ણથી જે ચોરસ બને, વિકર્ણથી જે ચોરસ બને એનું ક્ષેત્રફળ. દાખલા તરીકે આપણે અહીંયા આ જે વિકર્ણ છે એનું માપ લઈએ તો કે માપ એને એસીનું માપ જે છે એને હું સામાન્ય રીતે સમજવા માટે એમ કહું કે એક્સ, તો આ એસીનું માપ અને બીડીનું માપ બંને એક્સ હશે, કારણ કે એસી પણ વિકર્ણ છે અને બીડી પણ વિકર્ણ છે, અને એને આપણે એક્સ તરીકે લીધું. ખ્યાલ આવે તમને? તો આ જે વિકર્ણથી બનતો ચોરસ, હવે એ ચોરસ જે બનશે એની લંબાઈ કેટલી હશે? અહીંયા હું તમને સમજવા માટે જ લઉં છું, એટલે આ કદાચ આની લંબાઈ એના જેટલી ના હોય તો પણ આ ચોરસ કેટલી લંબાઈનો હશે? વિકર્ણની લંબાઈ જેટલો. હવે આ ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો વર્ગ, એટલે કે x² હશે. બરાબર, આ વિકર્ણની લંબાઈથી જે બનતો ચોરસ છે એનું ક્ષેત્રફળ એ આ લંબચોરસની બાજુઓમાં લંબાઈ અને પહોળાઈ હશે. બરાબર, હવે આ જે બાજુઓ છે એને પણ હું નામ આપી દઉં. દાખલા તરીકે આ એડી જેટલી છે એટલી જ બીસી હશે, આને હું વાય લંબાઈ કહી દઉં અને આને હું ઝેડ લંબાઈ કહી દઉં. તો આ ઝેડ છે તો આ પણ ઝેડ હશે, એમ સમજીએ આપણે. તો બોધાયને એવું સમજાવ્યું છે, એને અગાઉ આવી રીતે સમજાવીને સાબિત કરેલું છે કે લંબચોરસની જે બાજુઓ છે, બાજુઓમાં આપણે એડી લઈએ તો એડીથી બનતો ચોરસ, એડીથી બનતો ચોરસ એટલે એની લંબાઈ કેટલી હશે? વાય. બરાબર, તો એનું ક્ષેત્રફળ શું થશે? y². બરાબર, એટલે y² અને બીજી જે બાજુ છે કે જેને આપણે પહોળાઈ તરીકે લઈએ તો ઝેડ, બીજી બાજુનું માપ ધારો કે ઝેડ, તો ઝેડથી બનતી જે ચોરસ છે એનું ક્ષેત્રફળ એટલે z² થાય. એ કોના જેટલું હોય છે? તો વિકર્ણથી બનતા ચોરસના ક્ષેત્રફળ જેટલું હોય છે. ફરીથી આને બોધાયન પ્રમેય એટલા માટે કહેવાય છે કે પાયથાગોરસે જે પ્રમેય આપ્યું, સમજાવ્યું, એના પહેલાં, બરાબર, ઈસવીસન પૂર્વે 800 વર્ષ પહેલાંની વાત છે કે એમાં આપણા ભારતીય ગણિતજ્ઞ બોધાયને પણ આને આ રીતે સમજાવેલું છે. તમે આની અંદરથી પણ જોઈ શકો છો કે અહીંયા દાખલા તરીકે આપણે આટલું જ ત્રિકોણ લઈએ, આટલું જ ત્રિકોણ લંબચોરસની અંદર, તો આ એનો કર્ણ થશે અને આ એની 2 બાજુઓ થશે કાટખૂણો બનાવતી. તો y² + z² = x², આવું પણ થઈ શકે. આ એના અગાઉ બોધાયને સાબિત કરેલું હતું. બરાબર, એટલે પાયથાગોરસના પ્રમેયને બોધાયન પ્રમેય તરીકે પણ ઓળખાય છે. કોઈ વખતે કદાચ બોધાયન પ્રમેય લખો અને સાબિત કરો એવું કહે તો પણ તમે આ રીતે એ જ પાયથાગોરસના પ્રમેયને તમે લખીને સાબિત કરી શકો. એટલા માટે થઈને આપણે સમજ્યા. હવે આ જે પાયથાગોરસનો પ્રમેય છે એ પાયથાગોરસના પ્રતિપ્રમેયની વાત કરીએ. તો પ્રમેય
પ્રતિપ્રમેય એટલે શું? તો પહેલા તો પ્રતિવિધાન કોને કહેવાય આપણે સમજી લઈએ. પ્રતિવિધાન એને કહીશું કે જે શરતી વિધાનની અંદર જે પક્ષ છે, એટલે કે જો પછીનું જે વાક્ય છે એ તો પછી જોડાઈ જાય અને તો વાળું જે છે એ જો સાથે જોડાઈ જાય, તો એવા પ્રકારનું જે વાક્યમાં ફેરફાર થાય એને શરતી વિધાનનું પ્રતિવિધાન કહેવાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે જો વરસાદ આવે તો રસ્તા ભીના થાય. બરાબર, આ એક વિધાન લીધું. અહીંયા ખાલી સમજવા માટે જ હું વિધાન લઉં છું. આવું શરતી વિધાન, એનું પ્રતિવિધાન કેવું થાય? તો રસ્તા ભીના થાય એને જો સાથે જોડી દઈએ તો શું થશે? જો રસ્તા ભીના થાય તો વરસાદ આવે. બરાબર, આ એક સમજવા માટે. આ સત્ય અસત્યની વાત નથી કરતી, પણ આવું શરતી વિધાન. તો અહીંયા પાયથાગોરસની અંદર શરતી એનું પ્રતિવિધાન શું થશે? તો અહીંયા વિધાનની અંદર પાયથાગોરસની અંદર શું આપેલું હતું? તો કાટકોણ ત્રિકોણ હોય તો. બરાબર, શું હતું પાયથાગોરસમાં? કાટકોણ ત્રિકોણ હોય તો. જ્યારે અહીંયા શું છે એનાથી ઉલટું. શું ઉલટું? તો કે કોઈ પણ ત્રિકોણની અંદર, પહેલામાં અહીંયા ફરીથી આપણે સમજી લઈએ કે પાયથાગોરસ પરીક્ષાની અંદર જ્યારે પૂછાય ત્યારે એને ખૂબ સમજવું જરૂરી છે. પાયથાગોરસ પ્રમેય અને એનું પ્રતિપ્રમેય. તો આની અંદર શું આપેલું છે? એટલે કે જો કાટકોણ ત્રિકોણ હોય તો. બરાબર, જ્યારે એનાથી ઉલટું આ કાટકોણ ત્રિકોણ હોય તો કણની લંબાઈનો વર્ગ, કણની હોય તો કણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુ બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા બરાબર હોય છે. આ જોમાં શું છે? કાટકોણ ત્રિકોણ હોય તો. બરાબર, અહીંયા હોય તો શું? તો કે કણની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય. આ પાયથાગોરસ પ્રમેય. હવે આનું પ્રતિવિધાન બનાવવું હોય તો શું થાય? તો અહીંયા જે કણની લંબાઈ છે એની જગ્યાએ આપણે કોઈ પણ ત્રિકોણની એક બાજુ લઈશું. બરાબર, તો એનું પ્રતિવિધાન આ પ્રમાણે બનશે, જેને આપણે પાયથાગોરસનું પ્રતિપ્રમેય કહીશું. પ્રતિપ્રમેય કેવી રીતે થશે? તો જુઓ અહીંયા તમે કે કોઈ પણ ત્રિકોણમાં કેમ કોઈ પણ લીધું? કે અહીંયા જે કાટકોણ ત્રિકોણ હતો એ આપણે સાબિત કરવાનું છે. બરાબર, એટલે કોઈ પણ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો. જો અહીંયા તમે તો પછી જે હતું એ જો સાથે જોડાઈ ગયું, જો સાથે હતું એ તો સાથે જોડાઈ ગયું. બરાબર, એટલે ઘણી વખતે પરીક્ષામાં પૂછાય ત્યારે આવું કન્ફ્યુઝન વિદ્યાર્થીઓના મનમાં થતું હોય, એટલે પૂછાયો હોય પાયથાગોરસ અને લખી નાખે એનું પ્રતિપ્રમેય. બરાબર, પ્રતિપ્રમેય પૂછ્યો હોય અને લખી કાઢે શું? પાયથાગોરસ. એટલે આ મોટા ભાગે હોશિયાર વિદ્યાર્થીનીઓને પણ ભૂલ અવારનવાર થાય છે. એટલે આમાં ખાસ સમજપૂર્વક એને યાદ રાખશું અને એ જ રીતે આપણે સમજીશું. બરાબર, તો હવે આ પાયથાગોરસનું જે પ્રતિપ્રમેય છે એની અંદર આપણે સાબિતી સમજીએ. તો કે અહીંયા તમને કોઈ પણ ત્રિકોણ આપેલું છે. હવે એ કાટકોણ ત્રિકોણ છે એવું નથી, પણ આપણે સાબિત કરવાનું છે. એ કાટકોણ હોય, એક ખૂણો કાટકોણ હોય એટલે એનો મતલબ કે કાટકોણ ત્રિકોણ લાવવાનો છે, બનાવવાનો છે, સાબિત કરવાનો છે. તો અહીંયા આપેલું શું છે? તો કે કોઈ પણ એક બાજુની લંબાઈનો જે વર્ગ છે એ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર, તો અહીંયા આપણે પક્ષ શું થાય? દાખલા તરીકે આપણે કોઈ ત્રિકોણ માટે લઈએ કે ત્રિકોણ એબીસી છે, એમાં કોઈ એક બાજુનો વર્ગ, એટલે હું એમ લઉં કે એસી નો વર્ગ એ બાકીની બે બાજુ એટલે કે એબી નો વર્ગ અને બીસી ના વર્ગના સરવાળા જેટલો છે. આ આપેલું છે. તો આપણે સાબિત શું કરવાનું? તો કે જે પહેલી બાજુ, પહેલી એટલે જેની લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય, તો પહેલી બાજુ જે છે એ આપણી એસી થશે. તો એસીની સામેનો ખૂણો શું બને? બી ખૂણો. તો આપણે સાબિત કરવાનું છે કે બી ખૂણો એ કેવો થાય? કાટકોણ છે.
એવું આપણે સાબિત કરવાનું છે. ખ્યાલ આવી ગયો તમને? હવે આ આપણે સાબિતી પ્રમેયની આપણે સાબિતી શીખીએ. કેવી રીતે એને સમજશું? તો આકૃતિ ઉપરથી પ્રમેયને સાબિત કરીએ આપણે. એ સાબિત કરવા માટે અહીંયા આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ આપેલો નથી, બરાબર? માટે આપણે અહીંયા કોઈ જગ્યાએ કાટખૂણાનું ચિહ્ન કરશું નહીં. એટલે ત્રિકોણ એબીસી આપેલો છે, બરાબર? જેની આપણે આકૃતિ આ પ્રમાણે દોરી. હવે એની સાથે મારે બીજા એવા ત્રિકોણની રચના કરવી છે કે જેને આપણે સાબિત કરવામાં ઉપયોગમાં લેવાનો છે. એટલે એવી રચના કરીએ, ત્રિકોણ PQR એવો રચું કે જેમાં Q ખૂણો કાટખૂણો હોય, બરાબર? Q ખૂણો કાટખૂણો હોય અને બીજી રચના એમાં કે જે AB નું માપ છે એટલું જ PQ નું હોય. જો તમે AB નું જેટલું માપ છે એટલું જ PQ નું હોય અને BC નું જેટલું માપ છે એટલું QR નું હોય. આ પ્રમાણે લઈ અને એક બીજો કાટકોણ ત્રિકોણ PQR રચ્યો. ખ્યાલ આવી ગયો તમને? અહીંયા આપણે એક રચના કરી, ફરીથી એક વખત જોઈ લઈએ કે ત્રિકોણ PQR રચ્યો કે જેમાં Q ખૂણો કેવો છે? કાટકોણ છે. અને એની સાથે સાથે AB ના જેટલું જ માપ PQ નું લીધું અને BC ના જેટલું જ માપ કોનું લીધું? QR. આ રીતે કાટકોણ ત્રિકોણ PQR ની રચના કરી. ખ્યાલ આવી ગયો તમને? હવે આપણો જે કાટકોણ ત્રિકોણ આ રચ્યો જ છે કાટકોણ ત્રિકોણ માટે એના માટે પાયથાગોરસનું પ્રમેય લાગુ પાડી શકાય. આપણે આગળ જ શીખી ગયા છીએ કે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય તો એના માટે પાયથાગોરસનો નિયમ લાગુ પડે. તો અહીંયા આપણે ત્રિકોણ PQR રચ્યો જ છે માટે એના માટે પાયથાગોરસનો નિયમ લાગુ પડશે. એટલે કે ત્રિકોણ PQR એ કાટકોણ છે એટલે પાયથાગોરસ મુજબ કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે PR નો વર્ગ બરાબર PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર થાય. આ થાય કોના આધારે થાય? તો કે પાયથાગોરસ મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ, બરાબર? આપણે કોઈ પણ તર્ક કરીએ છીએ તો એના પાછળ સચોટ કારણ પણ હોવું જોઈએ. કે તમે આ શેના આધારે લખ્યું? તો કે પાયથાગોરસના પ્રમેયના આધારે આપણે આવું લખી શક્યા. હવે તમે જુઓ કે અહીંયા જે PQ નું માપ છે એ AB જેટલું લીધું છે, રચના કરીએ જ પ્રમાણે. QR નું માપ છે એ BC જેટલું લીધું છે. એનો મતલબ કે આની અંદર, આ પરિણામની અંદર જ્યાં PQ દેખાય છે ત્યાં આપણે AB મૂકી શકીએ, QR દેખાય છે ત્યાં BC મૂકી શકીએ. બાજુના માપ સરખા લીધા છે એટલે મૂકી શકીએ. તો અહીંયા શું થશે? PQ ની જગ્યાએ મૂકું તો AB સ્ક્વેર થશે અને અહીંયા શું થશે? BC સ્ક્વેર. ખ્યાલ આવ્યો? સમજણ પડી તમને? એટલે કે અહીંયા PR સ્ક્વેર બરાબર એક આવું પરિણામ મળ્યું. હવે આ પરિણામમાં તમે જુઓ કે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર આપેલું છે પક્ષમાં. પક્ષમાં જુઓ તમે કે આ ત્રિકોણમાં આ પરિણામ આપેલું છે. પક્ષ એટલે આપેલી બાબત. આ આપેલું હોય તો તમે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેરની જગ્યાએ AC સ્ક્વેર મૂકી શકાય. માટે અહીંયા આ PR સ્ક્વેર બરાબર આ બેની જગ્યાએ હું AC સ્ક્વેર મૂકું, બરાબર? બંને બાજુ વર્ગને દૂર કરીએ તો કે PR બરાબર શું થઈ ગયું? AC. આ આપણને એક પરિણામ મળ્યું. આ આપણે શેના ઉપરથી મૂક્યું? પક્ષના આધારે મૂક્યું, બરાબર? પક્ષના આધારે આના ઉપરથી આ મૂક્યું છે એટલે આ પક્ષ ઉપરથી મળ્યું. આ આપણું બીજું પરિણામ મળ્યું. ખ્યાલ આવ્યો તમને? હવે તમે જુઓ કે આ બે ત્રિકોણો, હવે આપણા બે ત્રિકોણો કયા રહ્યા? ત્રિકોણ PQR અને ત્રિકોણ, અહીંયા સમજીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે વાત કરીએ તો આપણે લીધું જ છે કે AB નું માપ PQ જેટલું લીધું છે, BC નું માપ QR જેટલું લીધું છે અને હાલ આપણે આ પરિણામ સાબિત કર્યું છે કે AC બરાબર PR. આ આપણે સાબિત કર્યું છે, બરાબર? લાવ્યા છીએ પક્ષ ઉપરથી, પાયથાગોરસ ઉપરથી આ પરિણામ આપણે મેળવ્યું છે. હવે તમે જુઓ કે અનુરૂપ ત્રણેય બાજુઓ કેવી થઈ? સરખી. સરખી મતલબ એકરૂપ થાય અને એકરૂપ હોય તો આપણે એકરૂપતાની શરત 9મા ધોરણમાં શીખ્યા હતા કે અનુરૂપ બાજુઓ એકરૂપ હોય તો એ ત્રિકોણો એકરૂપ બને છે, બરાબર? બા શરતના આધારે યાદ છે? તો બા શરતના આધારે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR બનશે. શેના આધારે? તો એ પણ તમારે કારણ લખવાનું છે. બા કઈ શરત? એકરૂપતાની.
એકરૂપતાની બાબા શરત મુજબ આ ત્રિકોણો એકરૂપ થાય. ત્રિકોણો એકરૂપ એટલે સંગતતા એકરૂપ છે. એની અંદર પણ તમે જોઈ શકો કે બીને અનુરૂપ કયો ખૂણો થશે? ક્યુ. બીને અનુરૂપ ખૂણો કયો થાય? ક્યુ. જેમાં ક્યુ ખૂણો કાટખૂણો છે, આપણે લીધો જ છે. જુઓ અહીંયા તમે, ક્યુ ખૂણો કાટખૂણો જ છે, એટલે કે બીને અનુરૂપ ક્યુ ખૂણો એકરૂપ થવાના. બરાબર, અનુરૂપ ખૂણા એકરૂપ. એકરૂપતાની શરત પણ આપણે ગયા વખતે શીખી જ ગયા છીએ કે બે ત્રિકોણની સંગતતા એકરૂપતા ક્યારે કહેવાય? અનુરૂપ બાજુઓ એકરૂપ, અનુરૂપ ખૂણા પણ એકરૂપ. બરાબર, અનુરૂપ બાજુઓના આધારે બાબા શરતના આધારે આ સંગતતા એકરૂપતા થઈ. સંગતતા એકરૂપતા થઈ તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ થાય. એમાંથી આપણે એક જ ખૂણાની વાત કરીએ કે બીને અનુરૂપ ક્યુ ખૂણો થશે. હવે એમાં તમે જુઓ કે ક્યુ ખૂણો કેવો છે? કાટકોણ. આપણે લીધો જ છે એવી રીતે કે બી ખૂણાની રચના જેવી રીતે આ ક્યુ ખૂણાની રચના જ કાટખૂણા પ્રમાણે કરેલી છે. બી કાટખૂણો છે અને માટે બી પણ શું થાય? કાટકોણ. આ આપણો પ્રમેય પૂરો. જુઓ તમે, અહીંયા આપણે સાબિત શું કરવાનું હતું? બી ખૂણો કાટકોણ. બરાબર, એટલે કે જે પહેલી બાજુ એસી હતી એનો સામેનો ખૂણો, પહેલી બાજુ આપણે એસી લીધી હતી તો એનો સામેનો ખૂણો કયો? બી. કાટખૂણો સાબિત. તો આને આપણે પાયથાગોરસનું પ્રતિપ્રમેય કહીશું. આ પાયથાગોરસનું પ્રમેય પણ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે. બરાબર, ઘણી વખતે 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય તો તમને આ સરળ સાબિતીઓ બંને સરળ છે. પાયથાગોરસ અને એનો પ્રતિપ્રમેય આ બંને એકદમ સહેલા પ્રમેયો છે, પણ કન્ફ્યુઝન લાવવા માટે, થોડીક તમારી કસોટી કરવા માટે પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરીને મૂકે છે. કેવી રીતે મુકાય? તો દાખલા તરીકે આવું પણ પૂછી શકે કે પાયથાગોરસ પ્રમેય લખો અને એનો પ્રતિપ્રમેય સાબિત કરો. જો તમે લખવાનો પાયથાગોરસ છે, સાબિત કયો કરવાનો? પ્રતિપ્રમેય. બરાબર, એટલે પ્રશ્નને બરાબર સમજીને એનો જવાબ તમારે લખવાનો. કારણ કે પાયથાગોરસ પ્રમેય લખો અને એનો પ્રતિપ્રમેય સાબિત કરો તો પાયથાગોરસ પ્રમેય લખવાના પણ 1 માર્ક હોય છે. એટલે આપણને સરસ રીતે આ પ્રમેય આવડતા હોય, બંને સરસ રીતે આવડતા હોય, સહેલા છે, તમને આવડી જાય એવા જ છે, પણ ઘણી વખતે આવી રીતે ફેરવીને પરીક્ષામાં પૂછે ત્યારે તમે કન્ફ્યુઝનમાં આવી ના જાઓ. એટલા માટે બંને પ્રમેયને ખૂબ સરળતાથી અને સમજીને યાદ રાખવાના. બરાબર, તો આ એનો પ્રતિપ્રમેય, પાયથાગોરસનો પ્રતિપ્રમેય, એને પણ આપણે સમજ્યા. આને પણ હું સરસ રીતે તમને PDF ફાઇલ કરીને એક પત્રક મોકલીશ. બરાબર, પાયથાગોરસનું પ્રતિપ્રમેય પરીક્ષામાં પૂછાય તો પદ્ધતિસર કઈ રીતે લખવું એ પણ તમને આ વિડીયોની સાથે હું મોકલીશ. તો એ પ્રમાણે લખીને તમે ઘેર પ્રેક્ટિસ કરજો. બરાબર, તો સમરૂપતાનું મૂળભૂત પ્રમેય, પાયથાગોરસ પ્રમેય અને એનું પ્રતિપ્રમેય, એટલે ટોટલ આપણે 10મા ધોરણમાં આવતા પ્રમેયોમાંથી 3 પ્રમેય આપણે શીખી ગયા. અને આટલા 3 પ્રમેય તમને આવડે છે તો 7 માર્ક તમારા રોકડા છે. બરાબર, પણ આના માટે તમારે વારંવાર લખીને પ્રેક્ટિસ કરવી પડશે. એટલે દરેક વિદ્યાર્થીની ઘેર એના ચોપડાની અંદર ખૂબ સરસ રીતે આ એક વખત લખી દેશે અને એની પ્રેક્ટિસ વારંવાર લખીને પણ કરશે. બરાબર, આનો ટેસ્ટ પણ આપણે ગોઠવીશું. એટલે દરેક વિદ્યાર્થીની આ પ્રમેયને હાલના સમયમાં એ તૈયાર કરી નાખશે. બરાબર. ચલો, હવે વિદ્યાર્થીનીઓ આપણે એક બીજું પણ જે તમારા ત્રિકોણના ચેપ્ટરની અંદર પણ આવે છે એવો ચોથો પ્રમેય જે છે 6.6. બરાબર, 6.6 પ્રમેય એ સમરૂપતાના પ્રમેય, સમરૂપતાની સંકલ્પના ઉપર આધારિત પ્રમેય છે. એ પણ પરીક્ષામાં પૂછી શકાય. બરાબર, પરીક્ષામાં ના પૂછાય તો એના લગતા દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો પ્રમેય 6.6 શું છે એને આપણે સમજી લઈએ. તો કે બે સમરૂપ ત્રિકોણો, ત્રિકોણો કેવા હોવા જોઈએ? સમરૂપ હોવા જોઈએ. એટલે બે સમરૂપ ત્રિકોણો બરાબર હોય તો એમના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તર જેટલો હોય છે. અહીંયા આપણે બે ત્રિકોણો લઈએ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર, બંને સમરૂપ છે એવું પક્ષમાં આપણે લઈએ છીએ. કારણ કે એ આપણી પ્રતિજ્ઞાની અંદર આપેલું છે કે બે ત્રિકોણો સમરૂપ હોય તો,
એટલે બે ત્રિકોણ સમરૂપ લીધા અને જો આ બે સમરૂપ હોય તો એનો જે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળને આપણે હવે એબીસી થી જ દર્શાવશું. એબીસી એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. એ જ રીતે પીક્યુઆર એટલે કે ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ. એટલે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એ એને અનુરૂપ જે બાજુઓ છે એના વર્ગોના ગુણોત્તર જેટલો હોય છે. જો એબી ને અનુરૂપ પીક્યુ લીધું હોય તો એબી સ્ક્વેર ભાગ્યા પીક્યુઆર સ્ક્વેર થાય, પીક્યુ સ્ક્વેર થાય. બીસી લીધું હોય તો એને અનુરૂપ ક્યુઆર બાજુ છે માટે આના આધારે બીસી સ્ક્વેર ભાગ્યા ક્યુઆર સ્ક્વેર થાય. અને જો એસી બાજુને અનુરૂપ પીઆર લઈએ તો એસી સ્ક્વેર ભાગ્યા પીઆર સ્ક્વેર થાય. હેલા હવે આપણે આને સાબિતી એકદમ સહેલી અને સરળ છે એને પણ આજે આપણે સમજી લઈએ. બરાબર, તો અહીંયા આપણને આપેલી વસ્તુ છે કે બંને ત્રિકોણો સમરૂપ હોય. બંને ત્રિકોણો શું હોય? સમરૂપ હોય. તો અહીંયા આપણે બે ત્રિકોણો સમરૂપ આપેલા જ છે એટલે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલા છે જે આપણે પક્ષમાંથી લખી શકીએ, સમજી શકીએ. જો સમરૂપ હોય તો આપણે આગળ શીખી ગયા છીએ કે સમરૂપ હોય તો એની શરત શું થાય? તો કે અનુરૂપ ખૂણા એકરૂપ અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. આ સમરૂપતાની શરત જે આપણે શીખી ગયા છીએ શરૂઆતમાં. બરાબર, તો તમને પણ યાદ હશે જ. તો અહીંયા આપણે આ ત્રિકોણો સમરૂપ છે તો એની સંગતતા માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય. બરાબર, એટલે આના ઉપરથી એમ લખી શકાય કે એબી ને અનુરૂપ, જો આપણે સંગતતા પણ એટલે લઈએ કે એબીસી ને સંગત પીક્યુઆર, આ સંગતતાને સમરૂપતા લીધી છે. બરાબર, અને આ સંગતતા સમરૂપતા છે એમ લીધી હોય તો એબી ને અનુરૂપ બાજુ કઈ થાય? પીક્યુ. બીસી ને અનુરૂપ બાજુ કઈ થાય? ક્યુઆર. અને એસી ને અનુરૂપ બાજુ કઈ થાય? પીઆર. આ થાય. અને બીજું પણ થાય. તથા બીજું શું થાય? અનુરૂપ ખૂણા એકરૂપ. અનુરૂપ ખૂણામાં એ ને અનુરૂપ પી થાય, બી ને અનુરૂપ ક્યુ થાય અને સી ને અનુરૂપ આર. આ એકરૂપ થશે. એટલે એનો મતલબ એ થયો કે એ એકરૂપ ખૂણો પી થાય, બી એકરૂપ ખૂણો ક્યુ થાય અને સી એકરૂપ ખૂણો આર થાય. આ આપણે સમરૂપતાની શરતના આધારે લખી શકીએ. બરાબર, તો આટલી વસ્તુ આપણી પાસે છે જ. આ પરિણામનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે પહેલા પક્ષમાં જે આપેલું છે એના ઉપરથી આ આપણું એક પરિણામ આપણને મળી ગયું છે. હવે ત્રિકોણના ક્ષેત્રફળની વાત આવી. કેમ આવી? કારણ કે આપણે સાધ્ય લાવવાનું છે ક્ષેત્રફળોનો ગુણોત્તર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય એ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ કે 1/2 પાયો ગુણ્યા વેધ કરીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળે. બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે 1/2 પાયો ગુણ્યા વેધ કરવો પડે. અહીંયા આપણે આ બે ત્રિકોણ લીધા છે તો એની આકૃતિ હું દોરું તો ત્રિકોણ પીક્યુઆર એબીસી લઈએ પહેલા કે એબીસી અને એને જ જેવો એટલે કે સમરૂપ ત્રિકોણ, એને સમરૂપ હોય એવો ત્રિકોણ પીક્યુઆર. આ બે ત્રિકોણ આપણે લીધા છે, બંને સમરૂપ છે, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે અને અનુરૂપ ખૂણા એકરૂપ છે. બરાબર, હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળની વાત લેવી હોય તો ત્રિકોણમાં આપણે વેધની રચના કરવી પડે. ક્ષેત્રફળ શોધવું તો 1/2 પાયો ગુણ્યા વેધ કરવો પડે. પાયો છે પણ વેધ દોરવો પડશે. તો અહીંયા હું એમ દોરું કે પીએમ વેધ બીસી. બરાબર, એ જ રીતે પીએન વેધ ક્યુઆર. એટલે અહીંયા તમે વેધની રચના કરવી. બરાબર, કરવી જ પડે કારણ કે ક્ષેત્રફળ શોધવું છે એટલે વેધની રચના આપણે કરવી. હવે તમે આ આકૃતિ ઉપરથી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શું થશે? તો કે એબીસી બરાબર 1/2 પાયો. આપણે આનો પાયો શું લઈશું? બીસી. તો વેધ એનો શું થશે? એમ. બરાબર, એ જ રીતે અહીંયા પીક્યુઆર નું ક્ષેત્રફળ લઈએ તો પીક્યુઆર નું ક્ષેત્રફળ 1/2 પાયો ક્યુઆર અને એનો વેધ પીએન થાય. બરાબર, અહીંયા આપણે એનો ગુણોત્તર લેવાનો છે તો અહીંયા પણ હું આનો બેનો ગુણોત્તર લઈ લઉં તો આના ભાગ્યા આ થાય, આના ભાગ્યા આ થાય. બીજા સ્ટેપમાં આપણે લખીશું પણ આ રીતે એનો ગુણોત્તર થાય. તો અહીંયા શું આવશે? તો કે અહીંયા 1/2 ઉડી જશે તો શું મળશે આપણને? તો કે એબીસી ભાગ્યા પીક્યુઆર બરાબર એક પરિણામ મળશે કે બીસી ગુણ્યા એએમ ભાગ્યા ક્યુઆર આના ભાગ્યા પીએન. આ એક આપણું બીજું પરિણામ મળ્યું. બીજું પરિણામ મળ્યું. બરાબર, આ પરિણામ પછી
આગળ આપણે બીજું થોડુંક સમજીએ, આકૃતિ ઉપર જતા રહીએ. તો આકૃતિની અંદર હવે આપણે બીજા બે ત્રિકોણ લઈએ. કયા બે ત્રિકોણ? તો ત્રિકોણ AMB અથવા ABM અને ત્રિકોણ PQN. ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN લઈએ. તો આના માટે તમે વિચારીએ તો શું થશે? તમે જુઓ આકૃતિની અંદર કે આ જે બે ત્રિકોણ છે, અહીંયા મારી આ બે ત્રિકોણની વાત છે, એટલે તમે એ બે ત્રિકોણને ધ્યાનમાં લો તો આ બી ખૂણો એને અનુરૂપ ખૂણો Q એકરૂપ છે જ પરિણામ એકના આધારે, એટલે બી એકરૂપ ખૂણો Q છે પરિણામ એકના આધારે. બરાબર. બીજું કે અહીંયા તમે AM વેધ દોર્યો છે BC ઉપર, PN એ QR ઉપર વેધ દોર્યો છે, એનો મતલબ કે આ ખૂણો M એટલે કે AMB, ખૂણો AMB એકરૂપ ખૂણો આની અંદર PNQ. આ એકરૂપ થાય કારણ કે બંને ખૂણા કેવા છે? કાટખૂણા. બરાબર. કાટખૂણા હોય તો એકરૂપ થાય જ. તો આ સંગતતા માટે એટલે કે આ બે ત્રિકોણ માટે બે અનુરૂપ ખૂણાની જોડ એકરૂપ થઈ. ખૂણાની બે જોડ એકરૂપ થાય તો અગાઉ આપણે શીખી ગયા ખુખુ શરત મુજબ. બરાબર. ખુખુ શરત મુજબ સંગતતા શું થશે? સમરૂપતા થશે. બરાબર. એનો મતલબ કે અહીંયા આપણે આ થઈ ABM સંગત PQN એ સંગતતા શું થઈ? સમરૂપતા. શેના આધારે થઈ? ખુખુ શરતના આધારે. સંગતતા સમરૂપતા થઈ તો હવે આપણી પાસે શરત થઈ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં, અનુરૂપ ખૂણા એકરૂપ. આપણે બાજુઓની જ વાત કરીએ તો જો આ સંગતતા સમરૂપતા થાય તો અનુરૂપ બાજુઓ શું થશે? સમપ્રમાણમાં. બરાબર. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થાય તો અનુરૂપ બાજુઓમાં આપણે લઈએ કે AM ને અનુરૂપ લઈએ PN. બરાબર. અને AB ને અનુરૂપ શું થશે? PQ. બરાબર. તો અહીંયાથી આપણે લઈએ કે AB ભાગ્યા PQ બરાબર AM ભાગ્યા PN. પરિણામ આપણું 3. AB ભાગ્યા PQ બરાબર, આ PQ છે અને એના બરાબર અનુરૂપ બાજુ AM ભાગ્યા PN મળે. ખ્યાલ આવી ગયો તમને? હવે તમે પરિણામ એક એટલે કે બાજુને લગતું જે પરિણામ છે એને વાત કરીએ તો આ પરિણામ 1 અને 3 ને જોશો તો તમને ખ્યાલ આવશે કે AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR બરાબર AB ના ભાગ્યા PQ છે તો એના બરાબર AM ભાગ્યા PN પણ લખી શકાય. ખ્યાલ આવ્યો તમને? એટલે એને હું અહીંયા લખું તો શું થશે? જો અહીંયા તો આપણને આવું પરિણામ મળશે. આ પરિણામ આપણને મળ્યું. પરિણામ આગળ જે હતું 1 અને 3 ઉપરથી આવું એક પરિણામ મળ્યું. હવે આ પરિણામ જે મળે છે એને તમે જુઓ પરિણામ 4 કહો અથવા તો 4 જે છે એને એના ઉપરથી 2માં એની કિંમત મૂકી. આપણે 2માં કિંમત મૂકવી હોય તો જે BC ભાગ્યા QR છે એની જગ્યાએ AB ભાગ્યા PQ મુકાય અને AM ભાગ્યા PN છે એની જગ્યાએ પણ AB ભાગ્યા PQ મૂકી શકાય. બરાબર. એટલે કાં તો તમે AM ભાગ્યા PN ની જગ્યાએ પણ આ મૂકી શકો. એટલે કે આ જે પરિણામ છે કયું પરિણામ? પરિણામ 2 જુઓ તમે કે ABC ભાગ્યા PQR એના બરાબર BC ભાગ્યા QR ગુણ્યા AM ભાગ્યા PN. આની અંદર હું BC ભાગ્યા QR એમના એમ રાખું ધારો કે બરાબર, તમે એની જગ્યાએ પણ AB ભાગ્યા PQ મૂકી શકો અને આની જગ્યાએ પણ AB ભાગ્યા PQ મૂકી શકો. આની જગ્યાએ AB ભાગ્યા PQ, આની જગ્યાએ પણ AB ભાગ્યા PQ. એનો મતલબ કે AB ભાગ્યા PQ ગુણ્યા AB ભાગ્યા PQ બરાબર શું થાય? AB સ્ક્વેર ભાગ્યા PQ સ્ક્વેર. હવે AB ભાગ્યા PQ ની જગ્યાએ BC ભાગ્યા QR પણ મૂકી શકાય. એનો મતલબ એ થાય કે BC સ્ક્વેર ભાગ્યા QR સ્ક્વેર મુકાય. એ જ રીતે એની જગ્યાએ AC ભાગ્યા PR પણ મૂકી શકાય. તો જુઓ તમે પરિણામ. સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના વર્ગોના ગુણોત્તર બરાબર હોય છે. ખ્યાલ આવી ગયો તમને? તો આ પ્રમેય 6.6 જે છે એ પણ તમને આવડવો જોઈએ. બરાબર. આની પણ હું PDF મોકલીશ તમને. પદ્ધતિસર કેવી રીતે પ્રમેયને સાબિતી લખવી એ પણ તમે એમાંથી જોઈ અને સમજીને તમારા ચોપડાની અંદર લખી દેજો.
ઘણી વખતે આ પ્રમેય પરીક્ષામાં સાબિત કરવામાં પણ પૂછાય છે અને ધારો કે એમાં ન પૂછાય તો આનું પરિણામ દાખલા ગણવામાં પણ ઉપયોગી થાય છે. બરાબર, એટલે 2 માર્કના પ્રશ્નની અંદર પણ આવા દાખલા આ પ્રમેય આધારિત પૂછી શકાય. તો 4 પ્રમેય આપણા જે ત્રિકોણના હતા એ 4 પ્રમેય આજે આપણે શીખી લીધા છે. દરેક વિદ્યાર્થીનીએ ફરીથી એને નોટની અંદર સરસ રીતે 4 પ્રમેય લખવાના, તૈયાર કરવાના. બરાબર, કદાચ એકાદ અઠવાડિયા પછી હું તમને તારીખ આપીશ, એ પ્રમાણેનો ટેસ્ટ પણ લેવાશે.